વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ફરી એક વખત ભાજપ સત્તામાં આવી છે, પણ 2.5 વર્ષની ટર્મ માટે મેયર કોણ બનશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્ણ થઈ છે. મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીને 69 સીટ મળી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 6 અને અપક્ષ 1 ઉમેદવાર જીત્યા છે. ત્યારે હવે વડોદરાના આગામી મેયર કોણ બનશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત સરકારના જાહેરનામા મુજબ આગામી 2.5 વર્ષ માટે એસસી મેયરની ટર્મ છે, એટલે કે અનુસૂચિત જાતિના મેયર બનશે તે નક્કી છે. ત્યારે ભાજપના વોર્ડ 8માંથી વિજેતા થયેલા અજય ડાભી અથવા વોર્ડ 12માંથી વિજેતા થયેલા સમીર વાઘેલા અથવા વોર્ડ 18માંથી વિજેતા થયેલા ચેતનસિંહ પરમાર પૈકી એક પર ભાજપ પસંદગીનું કળશ ઢોળશે. ગત ટર્મમાં મહિલા મેયર હોવાથી આ ટર્મ મહિલા મેયરની છે. જો કે પુરુષ કે મહિલાની અનામત ન હોવાથી અનુસૂચિત જાતિના ભાજપના વોર્ડ 13ના મહિલા ઉમેદવાર ગીતા મકવાણા અને વોર્ડ 17ના મીના પરમાર પણ રેસમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. આ સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ કોણ બનશે તેની ચર્ચાઓમાં અનુભવીને સ્થાયી સમિતિના અધ્યક્ષ બનાવાય તેવી પ્રબળ શક્યતાઓ છે. તો યુવા ચહેરાને ડેપ્યુટી મેયર તેમજ શાસક પક્ષના નેતાને દંડકની જવાબદારીમાં મુકાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. સ્થાયી સમિતિમાં સભ્ય તરીકે અનુભવી અને નવા ચહેરાઓનું મિશ્રણ હશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.